પોરબંદર લોહાણા મહાજનમાં 4 દાયકાથી ચૂંટણી ન થતી હોવાથી બંધારણના નિયમોનો ભંગ થતો હોવાની રજૂઆત ચેમ્બર પ્રમુખે ચેરિટી કમિશનરની કોર્ટમાં કરી હતી, જે મામલે ચેરિટી કમિશનરે 3 માસમાં તટસ્થ ચૂંટણી કરવા આદેશ આપ્યા છે। પોરબંદર લોહાણા મહાજનમાં છેલ્લા 14 વર્ષથી પ્રમુખ તરીકે સંજયભાઈ કારિયા તથા તેની ટીમ કામગીરી કરી રહી છે। લોહાણા મહાજનના બંધારણ મુજબ દર 5 વર્ષે ચૂંટણી કરવાની થતી હોય છે, પરંતુ છેલ્લા 4 દાયકાથી લોહાણા મહાજનના અગાઉના પ્રમુખ અને હાલના પ્રમુખ તેમજ તેની ટીમ આ બંધારણની અવગણના કરી ચૂંટણી કર્યા વગર જ ફરજ બજાવતા હોવાની ચેમ્બર પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ ચેરિટી કમિશનરમાં રજૂઆત કરી હતી, જેમાં એવું પણ જણાવ્યું હતું કે અગાઉ 25 વર્ષ સુધી મહાજનના પ્રમુખ તરીકે વર્તમાન પ્રમુખ સંજયભાઈના પિતા વજુભાઈએ ફરજ બજાવી હતી। ત્યારબાદ 14 વર્ષથી સંજયભાઈ ફરજ બજાવી રહ્યા છે। આમ લોહાણા મહાજનમાં 4 દાયકાથી ચૂંટણી કરવામાં ન આવતી હોવાથી આ ચૂંટણી યોજાય તે માટે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાએ કાયદાકીય લડત આપી ચેરિટી કમિશનરની કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો। જોઈન્ટ કમિશનર પંડ્યાએ જિગ્નેશભાઈની રજૂઆતને ધ્યાને રાખી ટ્રસ્ટના બંધારણની જોગવાઈ પ્રમાણે સામાન્ય સભ્યોની નોંધણીની કાર્યવાહી શરૂ કરીને તબક્કાવાર વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી કરવા અને ત્યારબાદ વ્યવસ્થાપક સમિતિમાંથી ટ્રસ્ટી મંડળની ચૂંટણી કરવા માટે અને સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણીની કાર્યવાહી 3 માસમાં પૂર્ણ થાય તે રીતે કરવા આદેશ આપ્યો છે। તેમજ દૈનિક સંચાલન માટે જરૂર લાગે તેટલા ખર્ચ સિવાય અન્ય કોઈ વિશેષ ખર્ચ કરવા, નાણાં ઉપાડવા કે વાપરવા નહીં તેવો હુકમ કર્યો છે અને ચૂંટણી પરિણામ તથા નવા ચૂંટાયેલા ટ્રસ્ટીઓ ટ્રસ્ટનો વહીવટ ના સંભાળે ત્યાં સુધી ટ્રસ્ટને લગતા કોઈપણ નીતિ વિષયક નિર્ણયો લેવા નહીં તેવું પણ જણાવ્યું છે। જિગ્નેશભાઈ વતી એડવોકેટ તરીકે રાજકોટના પ્રશાંત પી લાઠીંગડા તેમજ દીપેશભાઈ અંધારિયા રોકાયેલ હતા। આ મામલે ફરિયાદી જિગ્નેશભાઈએ જણાવ્યું હતું કે અગાઉ મહાજનના પ્રમુખ તરીકે વજુભાઈ કારિયા અઢી દાયકા સુધી પ્રમુખ રહ્યા હતા। તેમનું અવસાન થતા બંધારણ મુજબ ચૂંટણી કરવાને બદલે તેમના પુત્ર સંજયભાઈ ફક્ત તેની જ ટીમના સભ્ય હોય તેને સાથે રાખી પ્રમુખ બની ગયા હતા અને બંધારણ મુજબ 5 વર્ષ ચૂંટણી કરતા ન હતા। મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયાએ આ મામલે એવું જણાવ્યું હતું કે હજુ સુધી ઓર્ડર હાથમાં આવ્યો નથી, પરંતુ ચેરિટી કમિશનરના નિર્ણય મુજબ ચૂંટણી થશે અને તેઓ ચૂંટણીમાં ઉભશે નહીં અને જે કોઈ સારા માણસો ચૂંટણીમાં ઉભશે તેઓને મદદ કરવામાં આવશે। તેઓના પ્રમુખ પદ દરમિયાન અનેક મહત્વના કામો થયા છે અને કોઈ પણ જાતના ફંડ કે ફાળા વગર જ મહાજનની કામગીરી જોઈ સ્વેચ્છાએ જ્ઞાતિજનો આગળ આવ્યા હતા અને તેઓની મદદથી બંને વાડીઓનું નવીનીકરણ કરાયું હતું। ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એજ્યુકેશન ફંડ મારફત અભ્યાસમાં મદદ કરવામાં આવે છે। ઉપરાંત તેમના અને તેમની ટીમ દ્વારા જ્ઞાતિ ઉત્કર્ષના અનેક કામ કરવામાં આવ્યા છે અને તેઓની જ્ઞાતિજનોએ મદદ માટેની પ્રવૃત્તિ સતત ધમધમતી રહી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર લોહાણા સમાજના અગ્રણી તરીકે જણાવું છું કે પોરબંદર શહેરમાં છેલ્લા 40 વર્ષથી આ લોહાણા મહાજનની ચૂંટણી નથી થતી, પણ પોરબંદર લોહાણા મહાજનના બંધારણમાં એવું હતું કે દર 5 વર્ષે ચૂંટણી થાય સામાન્ય સભ્યોની ચૂંટણી થયા પછી એમાંથી 15 ટ્રસ્ટીઓની ચૂંટણી થાય અને ત્યારબાદ પ્રમુખની ચૂંટણી થાય। આ 40 વર્ષથી જે પ્રક્રિયા નથી થઈ એ સંદર્ભે ઘણા લોહાણાના દીકરીઓએ મને ફરિયાદ કરી હતી। સમાજમાંથી એવી ઘણી ફરિયાદ આવતી હતી કે જિગ્નેશભાઈ આ બાબતે તમે કંઈક હાથમાં લ્યો। આ બાબતે મેં 27/4/2022 રોજ જોઈન્ટ ચેરિટી કમિશનર રાજકોટ મેં આ બાબતનો કેસ કર્યો હતો, જેનો ચુકાદો ગઈકાલે 3 તારીખે એટલે 3/5/2024 2 વર્ષ પછી ચુકાદો આવ્યો હોય કે જિગ્નેશભાઈ કારિયાએ જે રજૂઆત કરી હતી કે મહાજનના બંધારણમાં એવો નિયમ છે કે સામાન્ય સભ્ય બનાવવા માટે વ્યક્તિ દીઠ એટલે જેના રેશન કાર્ડના જે કોઈ વડા હોય એના વડાને એક જણાને 1 રૂપિયામાં મેમ્બર બનાવવાનો, ત્યારબાદ એને મહાજનના જે કંઈ પણ હક મળતા હોય હક આપવાનો, પરંતુ આ કોઈ પ્રક્રિયા થતી નથી। એટલે આજે મેં ફરિયાદ કરી હતી એને અનુલક્ષીને 3 તારીખે જે ચુકાદો આપ્યો રાજકોટ જોઈન્ટ કમિશનરમાંથી કે ચૂંટણી આપવી અને જિગ્નેશભાઈ જે ફરિયાદ કરી છે તે હકીકત છે અને આવતા 45 દિવસમાં આના જે અધ્યક્ષની એક નિમણૂક કરવી ને અધ્યક્ષજીની નિમણૂક કર્યા પછી સામાન્ય સભ્યની કાર્યવાહી કરવી,
ત્યારબાદ બંધારણ મુજબ ચૂંટણીની કાર્યવાહી કરી, ત્યારબાદ જે ટ્રસ્ટીઓની છે એ કાર્યવાહી કરી, ત્યારબાદ પ્રમુખની કાર્યવાહી કરી. ત્યાં સુધીમાં અત્યારે હાલના જે ટ્રસ્ટી તરીકે જે પીટીઆરમાં જેનું નામ છે એની કોઈ પણ જાતનો વ્યવહાર કરવો નહીં, કોઈ પણ એવા નિર્ણય લેવા નહીં જે હોય કે જે ટ્રસ્ટને લાગે, તેમજ કોઈ પણ ખર્ચ કે જે દૈનિક ખર્ચ હોય એ સિવાયનો કોઈ ખર્ચ ન કરવો. પણ આ ખર્ચ ને એ બધું ઠીક છે, પણ ચૂંટણી જે જરૂરી હતી એ અમને આપી હોય ત્યારે અમે જાહેર કરતા લોહાણા સમાજમાં ખૂબ જ ખુશીની લહેર હોય અને બધા લોહાણા સાથે મળીને આવતા દિવસોમાં સામાન્ય મેમ્બર જ્યાં સુધી નહોતા બનાવતા હવે ₹1 પ્રક્રિયામાં મેમ્બર બનશે. આવતા દિવસોમાં એની ચૂંટણી થઈને લોકશાહીનો જે ભાગ છે એનું નિયમ પ્રમાણે કાર્યવાહી થશે.